ત્રિપુરાના અગરતલામાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેપાર પર મોટી કાર્યવાહી કરતા પોલીસે 1200થી વધુ પ્રતિબંધિત કફ સિરપની બોટલોનો જથ્થો જપ્ત કર્યો છે. આ કાર્યવાહી રાજ્ય રેલવે પોલીસ, જીઆરપી અને રેલવે સુરક્ષા દળ દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવી હતી, જેણે નશાખોરી સામેની લડતમાં એક મહત્વપૂર્ણ સફળતા દર્શાવી છે. અગરતલા રેલવે સ્ટેશન પર નિયમિત તપાસ દરમિયાન સુરક્ષા દળોને દેવગઢ એક્સપ્રેસના ડબ્બાઓમાંથી બિનવારસી હાલતમાં સંતાડવામાં આવેલો આ જથ્થો મળી આવ્યો હતો. આ સિરપમાં કોડિન ફોસ્ફેટ નામનો પદાર્થ હોય છે, જેનો નશાકારક તરીકે દુરુપયોગ થતો હોવાથી તેના વેચાણ પર પ્રતિબંધ છે. જપ્ત કરાયેલી બોટલોની બજાર કિંમત લાખો રૂપિયામાં અંદાજવામાં આવી છે, જે આ ગેરકાયદેસર પ્રવૃત્તિના મોટા પાયા પરના સંચાલનનો સંકેત આપે છે. આ ઘટના સંદર્ભે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (NDPS) અધિનિયમ હેઠળ ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. અધિકારીઓ આ મામલાના મૂળ સુધી પહોંચવા અને આ પ્રતિબંધિત સિરપના પરિવહનમાં સામેલ સંપૂર્ણ તંત્રને શોધી કાઢવા માટે કાર્યરત છે. ત્રિપુરા પોલીસ દ્વારા તાજેતરના સમયમાં નશાવિરોધી અભિયાનને વધુ સઘન બનાવવામાં આવ્યું છે અને આ પ્રકારની કાર્યવાહી રાજ્યમાં નશાના ગેરકાયદેસર વેપારને રોકવા માટેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. বাহাদুর টিলাতে সঞ্জিত পাল, পিতা শ্রী মনীন্দ্র পাল, ওনার বাড়িতে আমরা এক্সিকিউটিভ ম্যাজিস্ট্রেট, ফরেন্সিক টিম এবং স্থানীয় সাক্ষীগণের উপস্থিতিতে রেড এবং সার্চ করি। সার্চ করে ওনার বাড়ি থেকে আমরা 1247 বোতল এসকপ কফ সিরাপ উদ্ধার করি এবং এই পরিপ্রেক্ষিতে আমরা একটি NDPS ধারায় মামলা নিয়েছি। উনি পুলিশের আঁচ পেয়ে ঘটনাস্থল থেকে পালিয়ে যান, তবে আমরা চেষ্টা করছি অতি শীঘ্র ওনাকে গ্রেপ্তার করার জন্য এবং এই মালগুলো উনি কোথা থেকে এনেছেন এবং কোথায় পাচার করবেন এবং কে কে এটার সাথে জড়িত আছে আমরা তদন্ত করে আইনগত ব্যবস্থা নেব।